दानम नमो लोहि सौदानम नमो लोहि सौभागिरियां नमो लोहि सौजायां नमो लोहि सौत्रिकालवती सावनम ओंकारमिंदु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मंगलम भगवान वीरो मंगलम रूपमोहि मंगलम कुंकुमधारी भुजेन्द्रमोष मंगलम नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वा विभाव नियुक्त निराकार आज पाव में खेत मिला आज तो भगवान ने मोक्ष में दिए कार्तिक रोज 24 पाठना भागना भगवान मोक्ष कर कार्तिक रोज 24 निकाल गई और 24 में कार्तिक रोज 24 એના સવારના પાછળના ભાગમાં ભગવાન મોક્ષ ગયા એટલે આત્માની પવિત્રતા પૂર્ણ પ્રાપ્ત થઈ ગઈ. મોક્ષની વ્યાખ્યા આત્માનો જે સ્વભાવ મોક્ષ સ્વરૂપ જ સ્વીકાર છે એવો પર્યાયમાં પૂર્ણ પ્રાપ્તિ થઈ ગઈ એનું નામ વ્યવહાર બાય મોક્ષ કહેવામાં પર્યાયનો મોક્ષ અને દ્રવ્ય મોક્ષ સ્વીકાર એવા ભગવાન અનાદિ સંસાર હતો એનો અંત આવી ગયો અને મોક્ષની પર્યાય ચાલી છે અને અનંત રહેશે. અનંતતા આવી મોક્ષની પર્યાય અતિની આનંદની દશા ચાલે એનું નામ મોક્ષ કહેવામાં આવે. જ્યાં ભાવ પણ એ આયાતમાં ભાવ જીવ ભાવન એમાં આવશે ને ચોથું પદ કઈ ગાતા આવે હવે 88 भाई आगे कहें भाई हिसाबी किया नहीं हिसाबी न करे तो अशुद्ध भाव से तंदुरुस्त शुद्ध भी अशुद्ध भाव की तांदुल चोखा निकलो मत साथ में करके गया तब हम बड़े जीवनी के साथ था भाव भाव है कि भावनी प्रधानता से पसंद है किया था एना માટે સાધન છે મત્તો વિશાલી ચિત્તો અશુદ્ધ ભાવો ગો મામયં ઈનામ અપાણું ભાવનમ મત્તો વિશાલી ચિત્તો અશુદ્ધ ભાવ પ્રમાનરતમ आत्मान भावय भावना ये भाई तो देख 40 चित्त नाम तांडुल नामा मत धोखा देते ये अक्षुर भाव स्वरूप भयासन का महामृत्यु में साथ में गया इस हेतु से तो को उपदेश करे हैं ये उपदेश हेतु चित्तने उपदेश करे थे जो अपने आत्मा को जानने को निरंतर जिन भावना भाई सिद्धांत अपने आत्मा को जानने को निरंतर जिन भावना भाई बराबर एक अंदर में अर्थ चाले अल्लाह ने कहा है बराबर अनंत तीर्थंकरो अनंत वितरागो अनंत केवड़ियो एनो जे सार जीन भावना भावे तो बराबर के थयो कि आत्मा जीन स्वरूप से वितराग स्वरूप ध्रुव स्वरूप एनी भावना श्रद्धा ने ज्ञान में
સ્વીકારી ધ્રુવને વિષય બનાવી અંદર જે કાંઈ આ સવારમાં કહ્યું છે પછી વહેલા હતા આત્મા છે એક સમયમાં અંદર નિત્ય ધ્રુવ વસ્તુ છે. નિત્ય ભાવના કરવી કહે છે ને અહીંયા એની વસ્તુ પોતે સ્વીકાર નિત્ય ધ્રુવ. એ ધ્રુવની અપેક્ષાએ એક સમયની પર્યાય પણ પરદ્રવ કહેવામાં આવે છે. બરાબર. જે ગુરુ શાસ્ત્ર તીર્થંકરો તો પરદ્રવ પ્રખત પણ એક સમયમાં ભગવાન આત્મા નિત્યાનંદ ધ્રુવ જેનો નિત્ય સ્વભાવ પિંડ એવો સ્વભાવ એ સ્વદ્રવ છે અને એની એક સમયની અવસ્થા છે રાગ વિનાની, નિમિત્ત વિનાની, સંયોગ વિનાની. પોતામાં થયેલી પર્યાય નિર્મળ પર્યાય જે છે એ પણ સ્વીકારી દ્રવ્યની અપેક્ષા એ તેને પરદ્રવ કહેવામાં આવ્યું. સવારે બીજું કઈ દીપક ચાલે કાળમાં આવશે સમજાણું કાંઈ હવે એમ આત્મા શુદ્ધ બુદ્ધ ચૈતન ધન એમ કહ્યું છે ને તો ચૈતન ધન એ છે અસંગ પ્રદેશી ધ્રુવ. બરાબર. શુદ્ધ બુદ્ધ એ ભાવ અને ચૈતન ધન જે છે અસંગ પ્રદેશી ધ્રુવ. એ ધ્રુવ અસંગ પ્રદેશી જે સ્વક્ષેત્ર છે, સ્વક્ષેત્ર એટલે પોતાનું છે અને એ અસંગ પ્રદેશના એક સમયની ક્ષેત્રના અવસ્થા થાય એ પણ પરક્ષેત્ર છે. શરીર, વાણી, મન એનું તો પરક્ષેત્ર ભિન્ન રહી ગયું પણ આત્માના અસંગ પ્રદેશ ધ્રુવ ચૈતન ભગવાન આત્મા એના પવિત્ર પ્રદેશનો ખંડ પિંડ એ સ્વક્ષેત્ર છે અને એની એક સમયની ક્ષેત્રની અવસ્થાના પ્રદેશોનો અંશ એ પરક્ષેત્ર છે. એ પરદ્રવ અને પરક્ષેત્રનો આશ્રય કરવા લાયક નથી. સમજાણું કાંઈ આ સર્વજ્ઞ પરમાત્મા અનંત વિતરાગો કેવો એનો આ સારમાં સાર આ ભાવ છે. બરાબર. એના કાળ હોય કાળની વાત કરી એ આત્મદ્રવ દિવાળી છે ને ભગવાનનો કાળ પૂરણ થઈ ગયો શુદ્ધમાં. બરાબર. સર્વજ્ઞ પદ પાણી મુક્ત પહેલેથી પામ્યા હતા. આજે એની પર્યાયનો કાળ શુદ્ધતાનો પૂર્ણ થઈ ગયો. બરાબર. પણ અહીં તો કે છે ભગવાન આત્મા સ્વીકાર ધ્રુવ તે સ્વકાળ એનો છે. બરાબર. સ્વીકાર ધ્રુવ વસ્તુ તે દ્રવનું તે સ્વકાળ તે સ્વસ્વરૂપ છે. બરાબર. અને એક સમયની જે પર્યાય છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આદિની જે પર્યાય એ પરકાળની અપેક્ષા એ પર્યાય સ્વકાળ છે પણ સ્વીકારી દ્રવ્યના સ્વકાળની અપેક્ષા એ સમયની પર્યાય પરકાળ છે. બરાબર. એટલે કે પરદ્રવ પરક્ષેત્ર પરકાળ આશ્રય કરવા જેવો વાત છે. સમજાણું કાંઈ જેને આત્મા વસ્તુ
એની ભાવના એટલે શ્રદ્ધા જ્ઞાન, એનો વિષય જે સ્વીકારી ધ્રુવ, એનો આશ્રય કરવા લાયક છે. જે 11મી ગાથાના સંકુંડાચાર સમયકાળના ભૂયત્સમસ્લો ખરું. ભગવાન એક સમયમાં પૂર્ણ ધ્રુવ, તેનો આશ્રય કરવો, એ આશ્રયથી જીવને ધર્મની દશા સગત થાય. બાકી ધર્મની દશા કોઈ પરને આશ્રય થતી. વિકાળ વસ્તુ ભગવાન આત્મા, એનો એને સ્વકાળ એટલી વસ્તુ જે કાળની વસ્તુ જ પોતે એટલી એવી છે. બરાબર. એક સમયની વિતરાગી પર્યાય એ પણ સ્વકાળના પિતાની અપેક્ષા પ્રભાવ છે, પરદ્રવ છે, પરક્ષેત્ર છે. માટે તેને પરકાળનું, પરદ્રવનું પોતાના પરક્ષેત્રનું જ્ઞાન જેને યથાર્થ કરવું હોય, એને સ્વદ્રવ ક્ષેત્રકાળ ભાવ જે ત્રિકાળી તેનો આશ્રય કરવો પડશે. નહીં એમ આત્મા ભાવ સ્વરૂપ, આનંદ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ આદિ ભાવ ત્રિકાળ, ત્રિકાળ ભાવ છે તે પોતાનો સ્વભાવ છે. અને એની એક સમયની વિતરાગી પર્યાય એ ભાવ પણ પ્રભાવ છે. બરાબર. નામ વ્રત ભક્તિનો વિકલ્પ તો પ્રભાવ એ તો ક્યાંય બહાર ગયો. હા વિતરાગ મારત એ છે કે જેને એક સમયમાં વિતરાગી દશા કાય સંચિત કૃષ્ણ અને ચારિત્રની પર્યાય પ્રગતિ હોય તો બેને આશે. છતાંથી પ્રગતિનો ભાવ ત્રિકાળ મહાસ્કંદ ભાવ, આનંદના ત્રિકાળી ભાવની અપેક્ષાએ એક સમયનો ભાવ તેને પ્રભાવ કહેવામાં આવે. એટલે કે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ, ત્રિકાળી ક્ષેત્ર સ્વભાવ, ત્રિકાળી કાળ ભાવ ને ત્રિકાળી ભાવ ભાવ. બરાબર. એમાં પર્યાય પરદ્રવ ક્ષેત્ર, પર્યાયનું પરદ્રવ, એક સમયની પર્યાય પરકાળ, એક સમયનો ભાવ પ્રભાવ, એ ચારેયની ત્રિકાળી દ્રવ્યમાં નાસ્તી છે. બરાબર. આમાં બધું ઊંડું ઉતર્યા વિના ને સમજાયું નથી. ઉપર પક્ષી બહારના પૈસા ઘટ મળી જાય એમ મળીએ તો પૂર્ણ પરમાણુ લઈને દેખાય. મળે તો ક્યાં દેખાય. બરાબર. મળે કોને? ભૂજ મળે. અહીંયા અંદર ફળ મળે કોને? અહીં તો એક સમયની પર્યાયમાં ભક્તિ નથી. હા એક સમયની પર્યાય પણ દ્રવ્યમાં ભક્તિ નથી. તો ભાઈ આ પર વસ્તુ આવે ને મળે એ વાતોનો માલ કાંઈ નથી. સમજાણું કાંઈ? ભગવાન આત્મા ત્રિકાળનું દ્રવ્ય, ત્રિકાળી ક્ષેત્ર, ત્રિકાળી કાળ ને ત્રિકાળી ભાવ, એ ચાર ભેદ કર્યા એ પણ વ્યવહાર છે. એનું ચારનું એક રૂપ અભેદ, એનો આશ્રય કરવાથી ધર્મની પર્યાય સંન્યાસ પ્રગટ થાય છે. બરાબર. એ સિવાય કોઈ બીજો ઉપાય ત્રણ કાળ ત્રણ લોકમાં છે અને નહીં. ક્યાંક આવું ત્યાં નહીં આવતો હોય પણ આ તો મહિનાને વસરવામાં છે કઈ ધૂળમાં હવા પણ હવા પણ જાય. એ હવાના વાયરા ધ્રુવમાં પીડ્યા છે, એના વાયરા વાય હવા પણ છે. આઈ તો કે છે એ જીવ
अपने आत्मा को जानने को निरंतर जिनवा एમાં એ જ વાત છે अपने आत्मा को जानने को आत्मा જે વસ્તુ સ્વીકાર જાણવાની પર્યાય વર્તમાન છે સમજાણું કાંઈ પણ સ્વીકારી દ્રવ્ય જે છે એને જાણવાનો પ્રયત્ન કર બરાબર જે વસ્તુ એક સમયની દશામાં આવતી નથી અને જે એક સમયની અવસ્થા ત્રિકાળીમાં ભળતી નથી એવી જીન સ્વભાવ વસ્તુ આત્મા એને શ્રદ્ધા જ્ઞાનમાં વિષય બનાય